सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। આપણે ગઈ વખતે 15મો મંત્ર શરૂ કરેલો. પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી અને મંત્ર 15, 15, 16 અને 17 એ એક ગ્રુપ છે, એક જ વસ્તુ છે અને બહુ મહત્વની છે. એટલે બરાબર ધ્યાનપૂર્વક આજે ઓમ વિશે સાંભળીશું. પૃષ્ઠવસ્તુ વિશેષણાંતરમ ચ વિવક્ષન. જે નચિકેતાએ પૂછ્યો છે પ્રશ્ન આત્મ વિશે, એને વિશેષણાંતરમ ચ, એને બિલકુલ વિસ્તૃત વધારાની માહિતી સાથે પણ હું કહીશ, હું એનું વ્યાખ્યાન કરીશ. વિવક્ષન એટલે હું વ્યાખ્યાન કરીશ એનું. અને એ મંત્ર છે સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेण બ્રવીમી. ઓમ ઇતિ એતત. જે વેદા, સર્વે વેદા, સર્વે વેદા એટલે વેદ અને વેદ આધારિત અન્ય પ્રકરણ ગ્રંથો વગેરે બધું જ. એટલે કે સંપૂર્ણ સનાતન ધર્મનું જે સાહિત્ય છે એ સંપૂર્ણ સાહિત્ય જેનું પ્રતિપાદન કરે છે, જેને મુખ્ય વસ્તુ તરીકે ગણી અને એના જ વિસ્તારનો જે વ્યાખ્યાન કરે છે, એના જ વિસ્તારને જે સમજાવે છે એ આ વસ્તુ છે. એ શું છે? તો એ કે છે કે બધા એને કહે છે. કેવી રીતે? તો એ કે છે કે તપાંસી સર્વાણી યદ વદંતી, સર્વે તપ એના જ માટે છે, એની જ પ્રાપ્તિ માટે સર્વ વેદ, સર્વ તપ પણ એની જ પ્રાપ્તિ માટે છે. અને બહુ જ અગત્યનું છે કે જેની ઈચ્છા છે, જેને પ્રાપ્ત કરવું છે, જેને જાણવું છે, જે સ્વરૂપને જાણવું છે, એ કેવી રીતે મળે? તો એ કે છે કે બ્રહ્મચર્યમ ચરંતી. એની જો ઈચ્છા હોય તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પડે. અને બ્રહ્મચર્ય વ્રત એટલે બ્રહ્મચારીઓ માટે, જે લોકો આશ્રમમાં રહે છે, એમણે આશ્રમ સેવા, ગુરુ સેવા અને તપ વગેરે કરવાનું હોય, શ્રવણ મનન વગેરે કરવાનું હોય. અને જે લોકો ગૃહસ્થાશ્રમીઓ છે એમણે પણ ચમ દમ તિતિક્ષા ઉપરતી શ્રદ્ધા સમાધાન ષટ સંપત્તિ યુક્ત થઈને, એટલે કે આ વેદાંતનું જે અધિકારીત્વ છે, એ વેદાંતનું અધિકારીત્વ વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ એ મુખ્ય છે. એમાં મુમુક્ષુ એટલે મુક્ત થવાની ઈચ્છા છે,
એટલે યદ ઈચ્છંતોમાં મુમુક્ષુ આવી ગયું. તો મુમુક્ષુ એટલે કે જેની ઈચ્છા કરે છે જે વ્યક્તિ, એ મુક્તિ મુક્તિ માટેની જેને ઈચ્છા છે, જેને સ્વરૂપ જાણવાની ઈચ્છા છે, જેને આ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, જેને આ સચ્ચિદાનંદ સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ લોકોએ વિવેક, વૈરાગ્ય અને સત સંપત્તિ, જેને અધિકારી કયા છે, એ અધિકારીત્વની બરાબર પ્રાપ્તિ વગર આ શક્ય જ નથી. એટલે જે કોઈ આશ્રમ હોય એ આશ્રમમાં મુખ્ય પ્રવૃત્તિ જો શ્રવણ મનન હોય, મુખ્ય પ્રવૃત્તિ કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાન યોગનું આચરણ હોય, મુખ્ય પ્રવૃત્તિ માત્ર શાસ્ત્ર અધ્યયન અને એનું વિચાર એ જ હોય. એટલે કે બાકી બધું જ, જે કંઈ બીજું બધું છે, જે વ્યવહાર છે, લૌકિક વ્યવહાર હોય કે વૈદિક વ્યવહાર હોય, જે કોઈ વ્યવહાર હોય, એ વ્યવહારને બહુ જ ઓછામાં ઓછું અગત્ય આપી અને સૌથી વધારે અગત્યનું પાસું જીવનનું બને આ જિજ્ઞાસા, આ તત્વ વિશેની જિજ્ઞાસા. અને એના માટે એ તો સાવ સહેલું છે, મારું સ્વરૂપ છે, મળેલું જ છે, તો મને કેમ નથી દેખાતું? જો મને નથી દેખાતું તો મારે મારા અધિકારીત્વ તરફ નજર કરવી પડે, કે આ જે 6 પ્રકારના વિષયોથી વ્યાપ્ત એવું આ જગત છે, અને એનો ભોગ કરવા માટે જે આ 5 ઇન્દ્રિયો આપેલી છે આપણને, તે 5 પ્રકારના વિષયો છે, 5 ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયોનો ભોગ આપણે જેટલો ઓછામાં ઓછો કરી શકીએ, અને છતાંય આ શરીરને યોગ્ય સ્વસ્થતા પૂર્ણ રાખી શકીએ, એટલા જ માટે અતિશય ઉપવાસ, અતિશય પીડાદાયક તપ એ જ્ઞાની માટે નથી. એટલે આપણા આશ્રમોમાં, બધા જ આશ્રમોમાં જ્યાં જ્ઞાનનો પ્રસાદ વહેંચવામાં આવે છે, ત્યાં બધે જ કોઈ પણ તહેવારનો કોઈ ઉપવાસ વાળી વસ્તુ ત્યાં હોતી જ નથી. ત્યાં દરરોજ જ દાળ ભાત રોટલી શાક વાળું જે સામાન્ય ભોજન હોય, એ જ ભોજન પીરસવામાં આવે છે. કોઈ પણ તહેવાર હોય ને, પૂજા ગમે તેટલી મોટી થાય, સુંદર પૂજા થાય, પણ અન્ન પ્રસાદ તરીકે તો જે ઓછામાં ઓછી મહેનતથી બની જાય એવું કંઈક બનાવ્યું હોય, અને એ ઉદર પૂર્તિ માટે જ માત્ર પીરસવામાં આવે, અને એ જ ઉપવાસ છે. એટલે નિયત આહાર જેને કહેવાય, આપણે યુક્તાહાર વિહારસ્ય એવું ભગવાને કહ્યું છે. યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત સંગ, યુક્ત આહાર, યુક્ત વિહાર અને યોગ્ય સંગ. એ યોગ્ય સંઘનું પણ બહુ મહત્વ છે. એટલે કે શાસ્ત્રમાં એને કહેવાય છે કે એક જ પ્રકારનો વૃત્તિ પ્રવાહ, સજાતીય વૃત્તિ પ્રવાહ, સજાતીય વૃત્તિ પ્રવાહ. આપણે વાંચતા હોઈએ શાસ્ત્ર, ભગવદ્ ગીતા, ઉપનિષદ, અને વચમાં મોબાઈલ જોઈ લઈએ, તો સજાતીય વૃત્તિ રહેતી નથી. આપણને થાય કે આપણું તો ધ્યાન હજુ વાંચવામાં જ છે, પણ ના,
એટલે જેવો બીજો બધો ઉપવાસ કરવાનો હોય છે એવો આ મોબાઈલ ટીવી વગેરેનો પણ ઉપવાસ કરવાનો હોય. જે જે વાંચવાના 1-2 કલાક હોય એના માટે, બરાબર. અને તો એને સજાતીય વૃત્તિ પ્રવાહને આપણે કોઈ અડચણ વગર ચાલવા દીધો. એટલે આચાર્યો એમ કે છે કે આ અધ્યયન બહુ એકાગ્રતાપૂર્વક અને થોડાક અંતરાય વગર લાંબા સમય માટે સતત કરવું જોઈએ, કે જેથી જે વિષય આપણે જાણવા પ્રયત્ન કરી રહ્યા છે એ વિષય આપણી બુદ્ધિમાં સ્થિર થઈ શકે. એટલે સજાતીય વૃત્તિ પ્રવાહ પણ બહુ જરૂરી છે. તો આ બધું એને બ્રહ્મચર્ય કહેવાય. અને પછી યમરાજાએ કહ્યું કે એ પદ હું તને સંગ્રહેણ એટલે ટૂંકાણમાં કહું છું, બ્રવીમી એ ટૂંકાણમાં હું કહું છું. અને એ પદ કયું છે? એ કે છે ઓમ. અને આ ઓમ છે, મને યાદ છે ત્યાં સુધી આપણે ભાષ્ય નથી વાંચ્યું. તો હવે ભાષ્ય વાંચીએ. સર્વે વેદા યત પદમ, બધા જ વેદો, વેદ એટલે સમગ્ર સાહિત્ય, એ સમગ્ર સાહિત્ય જે પદમ, પદ, પદ શબ્દ અગત્યનો છે. પદ એટલે ગોલ, લક્ષ્ય, જ્યાં પહોંચવું છે તેને પદ કહેવાય. જ્યાં આપણે પહોંચવું છે એને પદ કહેવાય. અને એટલે જ આ કઠોપનિષદમાં જ આગળ એક મંત્રમાં કહેવાના છે વિષ્ણોહો પરમમ પદમ. એ પરમ પદ કયું છે? એ કે છે એ જ વિષ્ણુ છે. અને વિષ્ણુ એટલે વ્યાપકત્વાત વિષ્ણુ, એટલે જે સર્વ જગ્યાએ છે એ જે વિષ્ણુ છે એ વિષ્ણુનું પદની વાત અહીંયા કરી છે. એટલે યત પદમ, પદમ ઇઝ ઇક્વલ ટુ પદનિયમ, બરાબર, પદનિયમ. અને પદનિયમ એટલે શું? ગમનિયમ, જ્યાં પહોંચવું જોઈએ, ગમન કરવું જોઈએ, એટલે કે ત્યાં પહોંચવું જોઈએ, એ સાધ્ય છે, એ ગોલ છે. પણ એને કેવી રીતે જાણવાનું છે? તો એ કે છે અવિભાગેન અવિરોધેન. એના વિભાગ નહીં, એટલે સગુણ બ્રહ્મ જાણ્યો છે એને નિર્ગુણ બાકી છે એવા વિભાગ નહીં. આ આત્મ તત્વને જાણ્યું છે અને આ આત્મ તત્વ તો આ શરીર સંઘાતમાં સંમિલિત છે. તો એવી રીતે નહીં, પણ એને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ થી નહીં. કારણ કે સામાન્ય રીતે આપણે જે કોઈ વસ્તુઓ જાણીએ છીએ તે ઓબ્જેક્ટ હોય છે, મારા જાણવાનો વિષય હોય છે, બરાબર, મારા જાણવાનો એ વિષય હોય છે. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા તો જેને જાણવાનું છે એ હું જ છું. એટલે કર્તા કર્મ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ના વિભાગ પાડ્યા વગર, સગુણ નિર્ગુણના વિભાગ પાડ્યા વગર, એવું અવિભાગેન અવિરોધેન, એ બેમાં કોઈ વિરોધ થવો જોઈએ નહીં. એટલે ત્યાં સગુણ નિર્ગુણ સમજી શકાય. કારણ કે આપણો વિરોધ થતો હોય છે આપણી બુદ્ધિમાં કે સગુણ બ્રહ્મનો ની ઉપાસના કરવી જોઈએ કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. આપણે હમણાં થોડીક વારમાં જ એની ચર્ચા કરવાના છીએ. તો બ્રહ્મ એક જ છે. બે હોય તો એકમ એવા અદ્વિતીય બ્રહ્મ કઈથી થયો? બ્રહ્મ તો એક જ છે. એટલે કે જે હજુ શરૂઆતના સાધક છે, હજુ જે મંદ મધ્યમ અધિકારી છે, એ લોકો કોઈક પ્રતીક
પ્રતીક કે પ્રતિમા વગર એકાગ્રતા મેળવી શકતા નથી. ચિત્તનું એકાગ્રતા થતી નથી એમની. એટલે એમને કોઈક આધારની જરૂર છે, જેને કહેવાય છે આલંબન. એ આલંબનની જરૂર છે. અને એ આલંબન આપણે પગમાં વાગ્યું હોય, એ ફ્રેક્ચર થયું હોય અને ગોળી આપે આપણને ડોક્ટર, તો શું કે હમણાં ગોળી લઈને ચાલો. પછી એ ગોળી આપણા શરીરનો ભાગ ના બની જવી જોઈએ. ધીમે ધીમે જેમ જેમ પગ સ્વસ્થ થતો જાય કે થતા જાય, તેમ તેમ એ આલંબનનો ઉપયોગ ઘટાડવાનો અને અંતે છોડી દેવાનો. એટલે હંમેશા પેલા મૂર્તિના ભક્ત બની રહેવું એ યોગ્ય નથી. કારણ કે મૂર્તિ તો આલંબન છે. મૂર્તિમાં તો આપણે અધ્યારોપ કરેલો છે ભગવાનનો. બરાબર ને? મૂર્તિમાં તો આપણે કહીએ છીએ શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયે, તો શાલિગ્રામમાં વિષ્ણુને અધ્યારોપ કર્યો છે. એ જે પથ્થર છે એને આપણે આપણા ઈષ્ટદેવ માની અને એની પૂજા અર્ચના, નૈવેદ્ય, ધૂપ દીપ બધું કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. પણ ખરેખર એ પથ્થર આપણા ઉપર અનુગ્રહ કરે છે કે વિષ્ણુ ભગવાન? વિષ્ણુ ભગવાન અનુગ્રહ કરે છે, પથ્થર નહીં. અને એટલે એ પથ્થર ઉપર જે આપણે અધ્યારોપ કરેલો, એનો અપવાદ કરવો પડે. જ્યારે સમજ આપણી પરિપક્વ થાય ત્યારે એ પથ્થર પથ્થર રહે અને આપણે પથ્થરના આલંબન વગર પણ વિષ્ણુને, આપણા ઈષ્ટદેવને જાણી શકીએ, જોઈ શકીએ, અનુભવી શકીએ સર્વવ્યાપક તરીકે. બરાબર? તો આ આલંબન જે છે એ આલંબનનો અમુક સમય પછી નિષેધ છે. અને એટલે અહીંયા પણ એવું છે કે એ કે છે અવિરોધેન, વિરોધ થવો ના જોઈએ. એટલે કે સગુણ ભક્તિ કરવી કે નિર્ગુણ, એમ બે છે જ નહીં. મનમાં વિરોધ થવો જોઈએ નહીં. જ્યાં જેવું આપણું અધિકારીત્વ છે તેવું. હવે બહુ જ મોટા થઈ જઈએ, તમારું બાળક 9મા 10મા ધોરણમાં આવી જાય અને પછી 6 × 5 એવું એને કરવાનું હોય, તો એ પેલા ઘડિયા લખવા બેસે, તો પછી તમે એને શું કહો? એ તો આલંબન હતું. હવે મોઢે મોઢે આવડવું જોઈએ, એ સમજાવવું જોઈએ એને. જેમ જેમ પરિપક્વતા થતી જાય તેમ તેમ આલંબનો છૂટતા જાય. એટલે અહીંયા કહ્યું અવિરોધેન, વિરોધ નથી છતાં એને પકડી રાખવાનું નથી. એટલે સગુણ અને નિર્ગુણ એ બે નથી. જેની આપણામાં સ્થિરતા થાય, એનાથી બીજોનો વિરોધ કરવાની જરૂર નથી. કોઈકને કહેવાની જરૂર નથી કે હવે ક્યાં સુધી પૂજા કરીશ તું. આપણે આપણા માટે સમજવાનું છે કે હવે મારે પૂજાની જરૂર નથી. કારણ કે આલંબન વગર પણ હું સર્વત્ર ઈશ્વર દ્રષ્ટિ કરી શકું છું. માત્ર એક મૂર્તિમાં ઈશ્વર દ્રષ્ટિ હવે મારી મર્યાદા રહી નથી. એટલે અવિરોધેન, એનો કોઈ વિરોધ નથી કરતું. આ મનંતી પ્રતિપાદયંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી. જે બધા જ તપો જેની પ્રશંસા કરે છે, જેના માટે છે, સર્વ તપો જેના માટે છે તે. યદ પ્રાપ્તિ અર્થાની, એટલે કે એ જેની પ્રાપ્તિ માટે બધા તપો કરીએ છીએ તે આ જે કહ્યું છે તે ઓમ છે.
અને તપ એટલે બીજા બધા શારીરિક વગેરે તપ તો ખરા, પણ વિચાર પણ તપ છે. એટલે આ શાસ્ત્રને સમજી અને હમણાં આપણે ઓમકાર વિશે જે વિગતે વિચાર કરવાના છે તે બધું જ એ તપ છે. એને સમજવું એ તપ છે. યદ ઈચ્છંતો, જેને ઈચ્છા રાખીને, જેની ઈચ્છા રાખીને, એટલે કે જેની પ્રાપ્તિ એને કરવી છે, જેને સમજવાનો એની ઈચ્છા છે, જેને જાણવાની એની ઈચ્છા છે, તે એને શું કરવું પડે? બ્રહ્મચર્યમ ચરંતી, એને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. અને બ્રહ્મચર્ય એટલે શું છે? ગુરુકુલ વાસ લક્ષણમ, ગુરુકુળમાં વાસ થવો જોઈએ. કારણ કે ઉપનિષદનું આ જ્ઞાન છે, અને ઉપનિષદનો અર્થ જ થાય છે કે ગુરુના સમીપ બેસી અને જેનું અધ્યયન કરવાનું છે એનું નામ છે ઉપનિષદ. એટલે એ ઉપનિષદ ગુરુ પાસે બેસીને. હવે આ ગુરુ પાસે ક્યાં સુધી રહેવું? તો બે પ્રકારના બ્રહ્મચારી હોય છે. કેટલાક બ્રહ્મચારીઓ બધાને એક સાથે જ ભણાવે છે ગુરુ, પણ કેટલાક બ્રહ્મચારીઓ જરા તેજસ્વી હોય, ધારો કે, તો એ જલ્દી સમજી જાય, અને જલ્દી સમજી જાય પછી ગુરુકુળમાંથી એ જતા પણ રહી શકે. એટલે કે અધ્યાપન કાળ, અધ્યયન કાળ સુધી જ જે રે એવા પણ બ્રહ્મચારી હોય છે. અને બીજા જે બ્રહ્મચારી છે જેને કાયમ ત્યાં જ રહેવું છે, જે ગુરુ પાસે જ રહેવું છે, કારણ કે એને સંસારમાં હવે કોઈ રસ નથી. એટલે કે બીજાઓને હું કંઈક ભણાવું એમાં પણ હજુ રસ નથી. બ્રહ્મચારી જ રહીને પણ બીજાઓને હું ભણાવું એમાં પણ હજુ એને રસ નહીં. ગુરુ સેવામાં જ હજુ રસ છે એને, અને એને જાણ્યું છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. એટલે આ જે ગુરુકુળમાં ભણીને જાય એનો એનું જે ગ્રેજ્યુએશન થઈ જાય ત્યાર પછી એને સંસારમાં એટલે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની છૂટ હોય છે. એટલે ગૃહસ્થાશ્રમમાં એ પ્રવેશી શકે અને ગૃહસ્થ જીવન જીવી શકે, એવી પણ વ્યવસ્થા શાસ્ત્રની છે. તો એ સમાવર્તન સમારોહ પછી એ જો જતો રહે તો અધ્યયન કાળ સુધી જ એ ગુરુકુળમાં રહ્યો એમ કહેવાય. જ્યારે કેટલાક એવા હોય છે કે જેમને સંસાર પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય થઈ ગયેલો છે, વિવેક વૈરાગ્ય જેના દ્રઢ થયા છે, એ લોકો કાયમ આશ્રમમાં જ રહે, આશ્રમની જ સેવા કરે. એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે, જેની બ્રહ્મચર્યમાં જ નિષ્ઠા છે. પછી એના બહુ જ સારો અધિકારીત્વ દેખાય તો ગુરુ એને આગળ જતા સંન્યાસ દીક્ષા આપી શકે. પણ જ્યાં સુધી સંન્યાસી ના બને ત્યાં સુધી એ બ્રહ્મચારી છે. એવું બ્રહ્મચારી જે બ્રહ્મચર્ય જે એનું લક્ષણ છે એવું એને રાખવું પડે. અને કાં તો ગુરુકુળવાસ એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારી, અન્યદ્વા અથવા બીજું બ્રહ્મ પ્રાપ્તિ અર્થમ, બ્રહ્મ પ્રાપ્તિ થાય ત્યાં સુધી જ, અધ્યયન કાળ સુધી જ એ ત્યાં રહે, એવું બે વ્યવસ્થા છે. તત તે તત એટલે તે વસ્તુ, તે તત્વ, તે એટલે તને, રૂપ્યમ, પદમ, તત્પદમ, તત્પદમ એટલે તે પદ, તે વસ્તુ, જ્ઞાતુમ ઈચ્છસી, એ જે તું જાણવા ઈચ્છે છે એને સંગ્રહેણ, એને હું ટૂંકાણમાં સંક્ષેપતઃ બ્રવીમી કહું છું. અને કયું તત્વ છે? ઓમ. તદ એતમ પદમ, આ પદ,
યદ બુભુત્સિતમ ત્વયા, બુભુત્સિતમ એટલે બોદ્ધુમ ઈચ્છા કરતુમ, બરાબર, જેને જાણવાની ઈચ્છા થઈ છે એવો તું ત્વયા તદ એ તદ ઓમ ઇતિ, એ ઓમ છે, ઓમ શબ્દ વાચ્યમ, ઓમ શબ્દ પ્રતીકમ ચ. બસ અહીંયાથી આપણી ચર્ચા શરૂ થાય છે. આ ઓમ શબ્દ છે એને શાસ્ત્રમાં બે રીતે એની ચર્ચા થયેલી છે. એક છે ઓમ ઉપાસના. હવે આ ઓમ ઉપાસના છે એ એકલા ઓમની ઉપાસના સંન્યાસી સિવાય અન્ય કોઈથી થઈ શકે નહીં એવો નિયમ છે. પણ ઓમ દરેક મંત્રના આગળ અને પાછળ લગાડેલો હોય છે. એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ આગળ અને પાછળ ઓમ આવે. જો આગળ અને ઓમ પાછળ ઓમ ના આવે તો આચાર્યો એમ કે છે કે મંત્ર વહી જાય, મંત્ર તમારી પાસે રહે નહીં, એટલે કે એ મંત્રનો લાભ તમને મળે નહીં. એટલે ઓમ લગાડ્યા વગરનો મંત્ર એ મંત્ર જ નથી. બરાબર, આપણે કહીએ શિવ 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 એવો જપ કરવું, ના, એ શિવ નહીં. એટલે ઓમ નમઃ શિવાય એ મંત્ર છે. શિવ રામ વગેરે નામ છે અને એને નામ જપ કહેવાય છે, મંત્ર જપ નહીં. બરાબર, એ નામ જપ છે. નામ જપ અને મંત્ર જપમાં ફેર છે. નામ જપ ગમે તે અવસ્થામાં થઈ શકે, ગમે તે સ્થાનમાં થઈ શકે, ગમે તે કરતા કરતા થઈ શકે, કામ કરતા કરતા થઈ શકે. પણ મંત્ર જાપ જો કરવો હોય તો એના માટે વિધિ છે. એના માટે તમારે એક આસન પર બેસવાનું અને પછી એકાગ્રતા પૂર્વક મંત્રનો જાપ કરવાનો, તો એ મંત્ર જાપ કહેવાય અને પેલું નામ સ્મરણ કહેવાય. આ બેમાં ફેર છે એ બંને. પછી આ જે ઓમ છે એને બીજા શબ્દમાં કે છે પ્રણવ. બરાબર, એનું નામ છે પ્રણવ. પ્રણવ, પ્ર એટલે પ્રપંચ, પ્ર એટલે પ્રપંચ, ણ એટલે ન એટલે નથી, અને વ એટલે તારામાં, તારામાં પ્રપંચ નથી. પ્રણવ એ એટલે કે એનામાં પ્રપંચ નથી. પ્રપંચ એટલે વ્યવહાર, પાંચ પાંચ જ્યાં છે તે પ્રપંચ. પાંચ શબ્દ છે, બરાબર ને, શબ્દાદિ વિષયો છે, પાંચ ઇન્દ્રિયો છે, પાંચ પ્રાણ છે, એમ પાંચ પાંચ જ્યાં છે એને પ્રપંચ કહેવાય છે. અને યોગ સૂત્રમાં છે કે તસ્ય વાચક પ્રણવ. તસ્ય, તસ્ય એટલે તે બ્રહ્મ, તે બ્રહ્મનો વાચક એ પ્રણવ છે. પ્રણવ એ બ્રહ્મનો વાચક છે. આ વાચક એટલે એ અર્થ છે એનો. વાચ્ય અને લક્ષ્ય એમ બે અર્થ હોય છે ને, તો આ વાચ્ય, વાચક એટલે પ્રણવ બોલીએ એટલે એ પરમાત્માને ઉલ્લેખીને થયેલું ઉચ્ચાર, શબ્દ ઉચ્ચાર છે. આ ઓમકાર છે એ પ્રતીક તરીકે ઉપાસના માટે પણ લઈ શકાય અને એના માટે વિચાર પણ કરી શકાય. તો આ જે ઓમકાર ઉપાસના છે એ ઓમકાર ઉપાસના, કોઈ પણ, આમ તો કોઈ પણ ઉપાસના એ મંદ મધ્યમ અધિકારી માટે છે. ઉપાસના હંમેશા મંદ મધ્યમ અધિકારી માટે છે, કારણ કે ઉપાસનાનો હેતુ જ ચિત્ત નૈશ્ચલ્ય છે, મનની એકાગ્રતા. મનની એકાગ્રતા વડે જે ઉપાસના થાય એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય, અને અંતઃકરણ શુદ્ધિ થયેલી હોય
ત્યારે આ જ્ઞાન પ્રાપ્તિ માટેની જે અનુકૂળ સ્થિતિ છે એ બની કહેવાય. એટલે શુદ્ધ અંતઃકરણ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય. પણ અંતઃકરણ શુદ્ધ કરવા માટે ઉપાસના કરવી પડે. એટલે એ મંદ અને મધ્યમ અધિકારી માટે છે. એના ઉપાસના દ્વારા ચિત્ત શુદ્ધિ, ચિત્ત નૈશ્ચલ્યની પ્રાપ્તિ. અને પછી જો એ ઉપાસનાને જ વળગી રહે, ઉપાસનાથી આગળ જે આત્મતત્વનું ઉપનિષદો દ્વારા કહેવાતું શ્રવણ ના કરે અને ઉપાસનાને જ વળગી રહે, તો પછી એનાથી શું થાય? બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ થઈ શકે. ઉપર 7 છે ને લોક, એમાં ક્રમ અનુસાર, એટલે એને ક્રમ મુક્તિ કહેવાય. ધીરે ધીરે ભૂલોકમાંથી ઉપરના, એટલે કે એની યોગ્યતા પ્રમાણે ઉપરના 7માંથી કોઈક લોક મળે એને. અને સૌથી ઉપર જે છે એ છે બ્રહ્મલોક, જે બ્રહ્માજીનો છે, એને બ્રહ્મલોક કહેવાય છે. તો આ બ્રહ્મલોકમાં એની ગતિ થાય. હવે બ્રહ્મલોકમાં ગતિ જ્યારે થાય ત્યારે 2 રીતે થાય છે ત્યાં. એક યજ્ઞ વગેરે કર્મોથી થાય છે અને એક ઉપાસનાથી થાય છે. કર્મ ઉપાસના સહિત કરે તો એનું ફળ જુદું હોય છે. માત્ર કર્મ કરે તો એનું ફળ જુદું હોય છે. એટલે આપણે પૂજા કરાવીએ, પેલા મહારાજ જોડે બોલાવીએ યજ્ઞ કરવા, તો એ કંઈક અહીંયા હવે અક્ષત મૂકો ને આમ કરો તેમ કરો, જળ મૂકો, એવું બધું કરતા હોય. પછી થોડી વાર પછી એક વિધિ આવે, પછી એ કે હવે 11 ગાયત્રી મંત્રનો જપ કરો. એટલે આંખ બંધ કરી અને 11 ગાયત્રી મંત્રનો જપ કરવાનું કહે છે. બરાબર? તો એ જપ કરવાનું, એનું નામ શું? ઉપાસના. એટલે કર્મ અને કર્મ સાથે જ્યાં ઉપાસના પણ ભેગી થયેલી હોય, એવો જે સાધક હોય એના માટે અર્ચિરાદિ માર્ગ છે. એટલે એના માટે પ્રકાશિત માર્ગ છે, જ્યાં સૂર્યનો પ્રકાશ છે. સૂર્યના કિરણો આંગળી પકડી અને એ સાધકને લઈ જાય છે. એટલે તમારે રસ્તો શોધવો પડતો નથી, ભૂલા પડી જવાતું નથી. જ્યારે એકલું કર્મ કર્યું હોય, એવા છે જે કર્મઠ લોકો જેને કહેવાય છે, દક્ષિણ ભારતમાં હોય, માત્ર એ લોકો એ ઈશ્વરને પણ નથી માનતા. એ લોકો એમ માને છે કે આ યજ્ઞ મેં જે કર્યો એ યજ્ઞ જ મને ફળ આપવા માટે સામર્થ્યવાન છે. એટલે મારે ભગવાનની જરૂર નથી, સીધું યજ્ઞ જ મને ફળ આપે. તો એ કર્માંધ લોકો કહેવાય છે. કર્મમાં જ માત્ર એમની શ્રદ્ધા છે તે લોકો. અને એવા જે માત્ર કર્મથી જ પોતાનું જીવન વ્યતીત કરે છે, ઉપાસના કરતા નથી, જ્ઞાનની તો વાત જ નથી ત્યાં, તો એ જે એવું જે કર્મ છે, એ કર્મ એ ત્યાં એનું જુદો માર્ગ છે અને તે અંધકાર વાળો માર્ગ છે. ત્યાં એને અથડાતા જવું પડે છે. એની ગતિ થાય છે ઉપર, પણ એને પોતે માર્ગ શોધવો પડે છે. તો આ 2 માર્ગ છે બ્રહ્મ પ્રાપ્તિ સુધીના. આને સગુણ ઉપાસના કહેવાય છે, અથવા પ્રતિક ઉપાસના કહેવાય છે, અથવા ઈશ્વર ધ્યાન કહેવાય છે, અથવા જગત કારણ બ્રહ્મ કહેવાય છે. આ ક્રમ મુક્તિના સાધન રૂપે ઓમકારની ઉપાસના છે. બરાબર? આ એક. પછી ઉપાસના દ્વારા જ્યારે ચિત્ત નિર્મળ થયું હોય ત્યારે
પ્રત્યેક ચૈતન્ય અભિન્ન પોતાના સ્વરૂપને જોવાનું સામર્થ્ય એને પ્રાપ્ત થાય છે. એટલે ઉપાસના દ્વારા ચિત્ત નિર્મળ એકાગ્ર થાય અને પછી પોતાના સ્વરૂપને એ જોઈ શકે. એમાં પછી હું જોનાર અને કંઈક બીજું સ્વરૂપ એવું રહેતું નથી. માત્ર વૃત્તિભેદ છે, પણ ખરેખર સાધ્ય અને સાધક એ બે એક થઈ જાય છે. ત્યાં સાધકની પણ ઉપાધિ નથી રહેતી, કારણ કે હવે એને જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત થઈ ગયું છે. એટલે હવે શું સાધક, એટલે સાધક એટલે સાધ્ય માટે દોડનાર, સાધ્ય માટે ચાલનાર, પ્રયત્ન કરનાર. હવે એ પોતે સાધક પણ રહેતો નથી, કારણ કે હવે પોતાને સાધ્ય રૂપ એણે જાણી લીધું છે. એટલે સાધ્ય જ હું છું, પછી એના માટે કોઈ વિચાર કે તપ એવું એની જરૂરત રહેતી નથી. આને કહેવાય છે ઓમકાર વિચાર. બરાબર. આ ઓમકાર ઉપાસના અને ઓમકાર વિચાર એ બે મળી અને પૂર્ણ સાધના થાય છે. એટલે કે શરૂઆતમાં ઓમકાર ઉપાસના અને પછી ચિત્ત નૈશ્ચલ્યની પ્રાપ્તિ પછી ઓમકાર વિચાર, એવી રીતે આ ગોઠવાયેલું છે શાસ્ત્ર. હવે જ્યારે તમે આ વાત કરી ઓમકાર વિચારની, તો એ વિચાર માંડુક્ય ઉપનિષદમાં થયો છે. માંડુક્ય ઉપનિષદમાં ની જો આપણે વાત કરીએ તો એના પહેલા એક ભગવદ્ ગીતાનો સરસ શ્લોક છે, જે એનું સ્પષ્ટ વિવરણ કરે છે. 8મા અધ્યાયનો 11મો શ્લોક છે. ભગવદ્ ગીતાની 8મા અધ્યાયનો 11મો શ્લોક છે. તમને બધાને આમ તો યાદ જ હશે. યદ અક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યત યતયોઃ વીતરાગાઃ યદ ઇચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेण પ્રવક્ષ્યે. મેં કહ્યું તું તમને કે કઠોપનિષદના મંત્રો છે એ ભગવાનને બહુ પ્રિય છે, અને એમણે ઘણા મંત્રો લગભગ એવા ને એવા જ ભગવદ્ ગીતામાં મૂક્યા છે. અને અહીંયા આ બીજી લીટી જે છે, ત્રીજું અને ચોથું પાદ, એ તો એક શબ્દ સિવાય આખો આપણો આ જ મંત્ર છે. યદ ઇચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेણ. અહીંયા કહ્યું છે બ્રવીમી, અને ભગવાન કે છે પ્રવક્ષ્યે. ભગવાનને તો વિસ્તારપૂર્વક કેવું છે, કારણ કે આ જે સાધક છે એ તો જીવ છે. હજુ એ કેવો છે, જે હજુ પોતાને આ એક જીવ માને છે. એ જે છે તે, એટલે કે અર્જુન સામાન્ય જીવનો એ પ્રતિનિધિત્વ કરે છે, જેની ઇન્દ્રિયો હજુ ભોગમાંથી વિરમી ગઈ નથી, જેને હજુ પોતાના સ્વરૂપને જાણવાની નો એની પાસે અધિકારીત્વ આવ્યું નથી, એવો જે જીવ છે, એ જીવ છે એને આ સમજાવવાનું છે. અને એટલે ભગવાન કે છે પ્રવક્ષ્યે. એટલે લંબાણ પૂર્વક, એને હું તને લંબાણ પૂર્વક સમજાવીશ, સારી રીતે સમજાવીશ. એટલે વ્યાખ્યાન કરીશ એના ઉપર, એક શબ્દમાં નહીં સમજાવું, વ્યાખ્યાન કરીશ, એવું ભગવાને ત્યાં કહ્યું. હવે આપણે હમણાં જ પેલા ઉપાસનાની વાત કરી. ઉપાસના માટેનો પણ એક ભગવદ્ ગીતાનો શ્લોક જોઈ લઈએ આપણે. ત્યાં કે છે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ.
ઓમ એ એક અક્ષર નું નામ છે જે બ્રહ્મ માટે છે. એકાક્ષરમ બ્રહ્મ. વ્યાકરણ મામ અનુસ્મરણ. વ્યાકરણ એટલે એનું ઉચ્ચારણ કરે, અને એનું ઉચ્ચારણ કેવી રીતે કરે? મને અનુસરીને, એટલે કે મને યાદ કરીને, મારા સ્વરૂપનું અર્થનું અનુસંધાન કરીને જે એ શબ્દનું ઉચ્ચારણ કરે ત્યારે પ્રયાતિ યહ. પ્રયાતિ એટલે જાય છે. ક્યાંથી? ત્યજન દેહમ. દેહને છોડી અને જ્યારે મનુષ્ય જતો હોય છે ત્યારે જો એ ઓમ એવા શબ્દનું મને મારી સ્વરૂપને જાણી યાદ કરી અને ઓમ એવો ઉચ્ચારણ કરે તો સ યાતિ પરમામ ગતિમ. એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ગતિ હંમેશા કોઈક લોકમાં હોય એટલે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. એવો પણ શ્લોક ભગવદ્ ગીતાનો જ 8મા અધ્યાયનો છે. હવે આપણે આ જે વિચાર કરવાનો છે એની વાત કરીએ તો યદ અક્ષરમ વેદ વિદો વદંતી એવું જે કહ્યું છે એના વિશે અહીંયા ભગવદ્ ગીતામાં જ્યારે કહ્યું ત્યારે કહ્યું કે અહીંયા ભગવાને કહ્યું કે વેદ વેદતા લોક જે ઓમકારથી મંત્ર ઉચ્ચાર શરૂ કરે છે અને ઓમકારથી જ એના મંત્ર ઉચ્ચાર પૂરો થાય છે, એ પ્રમાણે આખો વેદ એ ઓમકાર રૂપ છે. એટલે અહીંયા અક્ષર શબ્દનો પ્રયોગ કરે છે ભગવાને. આપણે અહીંયા નથી મંત્રમાં, પણ ત્યાં ભગવાને અક્ષર શબ્દનો ઉપયોગ કર્યો છે. અને અક્ષર શબ્દ એટલે અર્થ, અને એ અર્થ એ શબ્દ અને એનો અર્થ એ બંનેના સંકેત કરે છે. એટલે કે ઓમ થી બ્રહ્મચિંતન થશે. હવે આ બ્રહ્મચિંતન છે એ કોણ કરે? તો એ કે છે કે બ્રહ્મસૂત્ર બૃહદારણ્ય ઉપનિષદમાં કહ્યું કે તદ વા એતદ અક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદંતી. બ્રાહ્મણો જેનું ઉચ્ચારણ કરે છે એ આ જે અક્ષર પદ છે એ જ ઓમકાર છે. બરાબર, જે અક્ષર છે એ જ ઓમકાર છે. આ અક્ષર શબ્દ છે એનાથી બ્રહ્મનો નિર્દેશ થાય છે, અને બ્રહ્મ એટલે પરબ્રહ્મ. આ જે ઉચ્ચાર થાય છે એના માટે કહ્યું કે એ વદંતી કહેતા કહે છે. તો એનો કેવી રીતે કહે છે? તો ત્યાં આચાર્ય સમજાવે છે કે આ વદંતી શબ્દ છે, અહીંયા પણ વદંતી શબ્દ છે. આ વદંતી શબ્દ છે એ જરા વિચાર માંગી લેવો છે. કારણ કે આત્માના વિશે કઈક શબ્દો બોલી જ નથી શકાતા. એ તો કેવો છે? તો એ કે છે એ તો વાચાતીત છે, શબ્દાતીત છે. એટલે એવું કહ્યું ઉપનિષદે કે યતો વાચો નિવર્તન્તે. જ્યાં પહોંચી અને વાચા તો પાછી પડે છે, એટલે કે એનું વર્ણન કરી શકતી નથી. એ જે વાત છે, તો અહીંયા વદંતી કેમ કહ્યું? તો કે છે વદંતી એટલા માટે કહ્યું કે આપણે આ જાણીએ છીએ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. વદંતી એટલા માટે કહ્યું કે આ જેને કોઈ શબ્દ જેનું વર્ણન ના કરી શકે એને કેવી રીતે કહેવાય? તો એ આપણી બુદ્ધિ ઉપર ઉપનિષદે નથી છોડ્યું, અને એટલે બૃહદારણ્યકમાં છે નેતિ નેતિ. સ્થૂળ અને સૂક્ષ્મ બંનેનો નિષેધ. એ સ્થૂળ નથી, અસૂક્ષ્મમ, અણુ. એ નાનો પણ નથી, અસ્થૂલમ. એ સ્થૂળ એટલે મોટો પણ નથી.
મોટોય નથી ને નાનોય નથી એમ જ્યારે કે ત્યારે એના માટે માત્ર કલ્પના કરવાની છે. એટલે બધું જ જે કંઈ પૃથ્વીમાં છે, પૃથ્વી ઉપર છે, બ્રહ્માંડમાં છે, એ કાં તો મોટું હોય અથવા નાનું હોય. તો મોટું એ નથી ને નાનું એ નથી એમ જ્યારે કહ્યું ત્યારે સર્વ વસ્તુઓનો નિષેધ થયો અને એ નિષેધ કરીને પછી બાકી શું રહ્યું? જે નિષેધ કરનાર છે એ બાકી રહ્યો અને એ જ આત્મા, એ જ હું, એ જ એ બ્રહ્મ છે, એ જ એ પરમાત્મા તત્વ છે. એટલે નિષેધાવધિભૂતમ એવું કહ્યું. નિષેધની અવધિ આવી જાય જ્યાં નિષેધ પછી ના થઈ શકે. હું મારો નિષેધ ના કરી શકું. હું નથી એવું કદી કોઈ કહી શકે નહીં. એવું જે નિષેધ અવધિ જ્યાં એને ત્યાં પૂરી થઈ જાય છે એવો જે છે તે જેનું નિષેધ કરી શકાય નહીં એ એનાથી એનું થાય છે. એટલે એ વાચાતીત છે અને એટલા માટે સુંદર ઉદાહરણ આપ્યું છે કે કોઈક એક જિજ્ઞાસુ એક જ્ઞાની પાસે ગયા અને પછી કે છે મને બ્રહ્મ તત્વનો ઉપદેશ કરો. એટલે પેલા કઈ બોલ્યા નહીં. પછી કે છે ફરી કહ્યું કે મને બ્રહ્મ તત્વનો ઉપદેશ કરો. એને થયું કે અમને જરા નહીં સંભળાતું એટલે મોટેથી કહ્યું બ્રહ્મ તત્વનો ઉપદેશ કરો. અને પછી કે છે તમે સાંભળતા કેમ નથી? હું ક્યારનો કયા કરું છું કે મને બ્રહ્મ તત્વનો ઉપદેશ કરો. તો પછી એ સાધુ બોલ્યા કે હું ઉપદેશ તો કરી રહ્યો છું, જેના વિશે કંઈ જ બોલી ના શકાય એ મારું સ્વરૂપ એ જ બ્રહ્મ છે. મારું સ્વરૂપ તારું સ્વરૂપ બ્રહ્મ છે. એટલે મૌન વ્યાખ્યા પ્રગટિત પર બ્રહ્મ તત્વમ યુવાનમ. બરાબર. તો એ કેવું છે? તો એ કે છે કે મૌનથી જ જેની વ્યાખ્યા થઈ શકે તે. હવે આ જે આ ઓમકાર શબ્દ છે એને માંડુક્ય ઉપનિષદમાં સમજાયો છે આપણી 3 અવસ્થાઓથી. અ ઉ મ એમ કહ્યું. મોઢું ખોલીએ ત્યારે અ જ નીકળે. મોઢું બંધ કરીએ તો મ જ નીકળે. અને એ બે વચ્ચે ઉ એમ મૂકી અને અ ઉ મ એટલે અ વત્તા ઉ એટલે ઓ અને ઓ એટલે ઓમ. એવું ઓમ 3 અક્ષરનો બનેલો આ શબ્દ છે જે બ્રહ્મનું નામ છે. અને એ આ 3 અક્ષર એ 3 અક્ષરને માંડુક્ય ઉપનિષદમાં 3 અવસ્થાઓ સાથે જોડ્યા છે. આપણે આપણી અસ્તિત્વ એ 3 અવસ્થાઓ એટલે આપણું અસ્તિત્વ પૂરું થઈ જાય. કાં તો આપણે જાગ્રત હોઈએ અથવા ઊંઘી ગયા હોઈએ, ડીપ સ્લીપ, સુષુપ્તિ, અથવા એ બેની વચ્ચે સ્વપ્ન જોતા હોઈએ. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થાઓ એટલે આપણું સંપૂર્ણ વર્ણન. પ્રત્યેક જીવનું સંપૂર્ણ વર્ણન એટલે 3 અવસ્થાઓ. આ અ ઉ અને મ ઓમ એ વિશ્વ છે, જેને વિશ્વ કહેવાય છે. જાગ્રત એટલે વિશ્વ, કારણ કે જાગ્રતમાં આપણે વિશ્વનો ભોગ કરી શકીએ છીએ. બરાબર. પછી સ્વપ્ન એટલે ઉ એટલે તૈજસ. તૈજસ એટલે તેજ, અજવાળું. કારણ કે એ આત્માના અજવાળામાં જ સ્વપ્ન દેખાય. સ્વપ્ન જોવા માટે બીજું કોઈ અજવાળું છે જ નહીં, છતાંય સ્વપ્ન દેખાય છે. આંખો બંધ છે, અંધારું છે, તો એ સ્વપ્ન દેખાય છે. તો તે કોના અજવાળામાં દેખાય છે? એ આ ચૈતન્ય સ્વરૂપના અજવાળામાં દેખાય છે. એટલે જે અક્ષર છે એ સ્વપ્નને નિર્દેશ કરે છે અને સ્વપ્નનો અર્થ થાય છે તૈજસ.
પછી મ અ ઉમ મ મ એ સુષુપ્તિ છે. મોઢું બંધ થઈ જાય છે ને, મોઢું બંધ થઈ જાય છે. તો સુષુપ્તિમાં કોઈ ક્રિયા થતી નથી. એ સુષુપ્તિ છે એમાં એવું થાય છે કે બહુ જ ગાઢ નિદ્રા હોય છે, અને ગાઢ નિદ્રા હોય એટલે એમાં નથી મને મારા પોતાના શરીરનું અથવા સ્વરૂપનું જ્ઞાન હોતું, કે નથી મને બાહ્ય પદાર્થોનું જ્ઞાન હોતું. બરાબર? એટલે એને એ સ્થિતિને પ્રાજ્ઞ કહેવાય છે. હવે આ પ્રાજ્ઞ વિશે થોડી વિશેષ સમજૂતી શાસ્ત્રમાં છે, ઉપનિષદમાં, પણ સામાન્ય અર્થ એના બે કર્યા છે આચાર્યોએ. પ્રાયણ અજ્ઞ પ્રાજ્ઞ, કારણ કે ત્યારે અજ્ઞાન હોય છે, સુષુપ્તિમાં અજ્ઞાન પ્રવર્તમાન છે. પણ પ્રકર્ષેણ જ્ઞઃ, એવો પણ એનો અર્થ થાય છે, કારણ કે જ્યારે સર્વનું અજ્ઞાન હોય ત્યારે શેનું જ્ઞાન હોય છે? સ્વરૂપનું જ્ઞાન હોય છે. અને સ્વરૂપનું જ્ઞાન છે એટલે જ આનંદ છે ત્યાં. સ્વરૂપનું જ્ઞાન છે એટલે ત્યાં આનંદ છે. એટલે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણને નો નિર્દેશ કરે છે. હવે સમષ્ટિના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વિશ્વ એટલે જ વિરાટ છે. ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. આપણું જે અનુભવો છે, જાગ્રત આ જીવના અનુભવો, એ લિમિટેડ છે. થોડાક જ અનુભવો આપણને થાય. જ્યારે ભગવાને તો અર્જુનને વિરાટ રૂપ બતાવ્યું ત્યારે એમાં કોઈ યોની બાકી ના રહી ગઈ, કોઈ વ્યક્તિ બાકી ના રહી ગયું. એવું જે મોટું સ્વરૂપ છે એ વિરાટ છે, એ સમષ્ટિ છે. ત્યાર પછી સુષુપ્તિ. સુષુપ્તિમાં તૈજસ એ હિરણ્ય ગર્ભ છે. હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી. બરાબર? તો એ બ્રહ્માજી છે, એમણે પણ આ જ્યારે સૃષ્ટિ રચના કરવાની હતી ત્યારે એમણે પૂર્વ સૃષ્ટિનું અવલોકન કર્યું. કયા તેજમાં? પૂર્વ સૃષ્ટિનું અવલોકન કર્યું, કારણ કે ત્યારે તો કઈ સર્જન જ થયેલું નહોતું. તો તેજ ક્યાંથી આવ્યું? સૂર્ય ક્યાંથી આવ્યો? બીજો કોઈ તેજ ક્યાંથી આવ્યું? કોઈ તેજ નહોતું. અને એટલે એ તૈજસ જે છે, પૂર્વ સૃષ્ટિનું જેણે અવલોકન કર્યું, જે પ્રકાશમાં, એ જ્ઞાન પ્રકાશ એટલે તૈજસ એટલે બ્રહ્માજી. બરાબર? એ બ્રહ્માજી એટલે હિરણ્યગર્ભ. અને છેલ્લે પ્રાજ્ઞ જે જીવ છે એ જ ઈશ્વર છે. સમષ્ટિમાં એ ઈશ્વર છે, કારણ કે જીવની પણ ઉપાધિ છે અને ઈશ્વરની પણ ઉપાધિ છે. હવે આ એક ઓમ બોલી લઈએ, પછી ફરી ઓમ બોલવાનો થાય. તો ઓમ, 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 ઓમ એવું બોલીએ તો આ જે બે ઓમ વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય છે તુરીય. કારણ કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કઈ નથી ત્યાં. બરાબર? કારણ કે જાગ્રત છે એ જ સ્વપ્ન દ્રષ્ટા છે, સ્વપ્ન દ્રષ્ટા છે એ જ બીજા જ સમયે સુષુપ્ત છે, સુષુપ્ત છે એ જ જાગ્રત થવાનો છે. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ તો આ જીવની ત્રણ અવસ્થાઓ. પણ જે અવસ્થા થી પર છે, ત્રણ અવસ્થાઓથી પર, બરાબર? અવસ્થા ત્રય દ્રષ્ટા, અવસ્થા ત્રયનો જે સાક્ષી છે, અવસ્થા ત્રય સાક્ષી, એ કોણ? એ જ છે આ ચૈતન્ય બ્રહ્મ. એટલે એને તુરીય કહેવાય છે. અને તુરીય એટલે કે ચોથું, પણ ખરેખર ચોથું નથી. કારણ કે જે ચૈતન્ય છે એ તો જાગ્રતમાં પણ છે
ચૈતન્ય સ્વપ્નમાં પણ છે, ચૈતન્ય સુષુપ્તિમાં પણ છે. એટલે કે જે ત્રણેય અવસ્થાઓમાં વ્યાપ્ત છે, પણ ત્રણેય અવસ્થાઓ સ્વરૂપ નથી, એની કોઈ અવસ્થા નથી. અવસ્થા ત્રય સાક્ષી, એની કોઈ અવસ્થા નથી. હું જાગ્રત છું, પણ આ જાગ્રતમાં જે ચૈતન્ય છે એને મારે જાગ્રત ન કહેવાય. બરાબર. એવી જ રીતે હું સ્વપ્ન જોઉં અને એ સ્વપ્ન જેના પ્રકાશમાં દેખાય છે એને એને મારાથી સ્વપ્ન દ્રષ્ટા એવું ના કહેવાય. સ્વપ્ન દ્રષ્ટા તો હું છે, આ જીવ છે. પણ ચૈતન્ય જોવા માટેનું સામર્થ્ય જે આપે છે એ ચૈતન્ય, એ જ એ કોણ છે? ચૈતન્ય તુરીય. અને ઊંઘમાં, સુષુપ્તિમાં જેની સમજણ નથી પડતી સુષુપ્તિ કાળે, કારણ કે નિદ્રાનું આવરણ છે, પણ ઉઠીને ખબર પડે છે કે મને સરસ સુગંધ ઊંઘ આવી. એનો અર્થ એવો થયો કે ઊંઘમાં પણ હું તો હુંનો ક્યારેય અભાવ થતો નથી. એ જ આ બધા જ વેદો કે છે અને માંડુક્ય ઉપનિષદ એની જ વાત કરે છે. એટલે કે છે અમાત્ર એ તુરીય છે, એ જ છે શુદ્ધ સાક્ષી અધિષ્ઠાન ચૈતન્ય, જે કોઈ અવસ્થા વિશેષ નથી, પણ સર્વ અવસ્થાઓનું જે અધિષ્ઠાન છે તે જ આ ઓમ છે. આમ આ ત્રણ ના ની સમજૂતી એ માંડુક્ય ઉપનિષદમાં આવે છે, જેને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. એટલે બ્રહ્મ ઉપાસના અને બ્રહ્મ વિચાર એમ બે રીતે આ બ્રહ્મનો ઉપયોગ શાસ્ત્રમાં બતાવેલો છે. એ બંને અધિકારી ભેદે બંને થઈ રહ્યા છે અને એ એક પછી એક એવું એનું ઉદ્ઘાટન હોય, એ ઉદ્ઘાટિત થાય મનમાં, એવું આ વ્યવસ્થા ઓમકાર માટેની છે. આ ઓમકાર એને વિશે હજુ થોડીક વિચાર કરવાનો છે. 16મા અને 17મા મંત્રના આધારે આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.